મહેસાણા કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવો, અલાબોલ કરી સૂત્રોચ્ચાર સાથે પલોઠીવાળી જમીન પર બેસી 1 કલાક સુધી કલેક્ટર કચેરી આગળ ધારણા કરવામાં આવ્યા। ત્યારબાદ અધિક કલેક્ટરે ચાલુ મીટિંગે બહાર આવી પોતાના કેબિનમાં આવીને આવેદનપત્ર સ્વીકાર્યું। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા। કલેક્ટર ઓફિસ મહેસાણા ખાતે આવેદનપત્ર અગાઉ પણ આપવામાં આવેલ હતું। મામલતદાર ઓફિસ તથા યુજીવીસીએલ એમડીને તથા ગાંધીનગર ઉર્જા મંત્રી તથા સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ આવેદનપત્ર આપેલ। તેમ છતાં હજુ સુધી કોઈ નિવારણ આવ્યો ન હોવાથી આજ રોજ ફરીથી ન્યાય માટે કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો હતો। યુજીવીસીએલ દ્વારા તારીખ 2/4/2024ના રોજ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટના પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોમાંથી ફક્ત 173ની નિમણૂક આપે છે। હવે બાકી ખાલી જગ્યા પર વધુ નિમણૂક આપવાની અરજદારની રજૂઆત ભરતવે ન્યાયિક કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। 173 ઓર્ડર કાઢી બાકીના લોકોનું 6 મહિનાથી કામકાજ ઠપ થયેલ છે। પરીક્ષામાં પાસ થયેલ દરેક વિદ્યાર્થી 3 થી 4 વર્ષ મહેનત કરી છે। મેરિટમાં હોવા છતાં પણ 2024ની ભરતીમાં એવું કહેવામાં આવે છે કે જગ્યા નથી। લાસ્ટ 2021માં એક્ઝામ લીધી હતી, હજુ સુધી 4 વર્ષ થઈ ગયા તો પણ જગ્યાઓ ખાલી પડેલીમાં ભરતી કરતા નથી। ઘણા વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગ કરતાં પણ ગરીબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। સરકારી નોકરીની આશા સાથે લગ્નના સગપણ થયેલા પણ તૂટી ગયા તેવા પણ કિસ્સાઓ સાંભળવા મળ્યા હતા। એક વિદ્યાર્થીએ પોતાની વ્યથા કહેતા મીડિયા સમક્ષ ભાવુક થઈ રડી પડ્યા હતા। યુજીવીસીએલ એપ્રેન્ટિસોની વધુમાં વધુ ભરતી કરવી, એપ્રેન્ટિસને બેરોજગારને રહે અને ઓટીએમટીમાંથી આવેલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યાએ અમને ત્યાં પોસ્ટિંગ આપવી જેથી યુજીવીસીએલના એપ્રેન્ટિસની ભરતી થાય, રોજગાર મળે ને યુજીવીસીએલ એપ્રિલનો ન્યાય મળે અને જો અન્યાય નહીં મળે તો અમે આગામી 22 તારીખે ઉગ્ર આંદોલન કરવાની અને ભૂખ હડતાલ કરવા બેસીશું તેવું વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું હતું। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24। અને શું રજૂઆત હતી? મારું નામ પ્રજાપતિ આશીષ છે અને હું યુજીવીસીએલનો એપ્રેન્ટિસ કર્મચારી છું। આજે રોજ અમે અહીંયા ભરતીની પ્રક્રિયાની માગણી કરવા માટે આવ્યા હતા। કલેક્ટર સાહેબને અમે નિવેદન આપ્યું છે, જેના લીધે અમને એવી આશા બંધાણી છે કે સરકારશ્રી અમારી વાત સાંભળશે અને અમારી જે બેરોજગાર યુવાનોની મજબૂરી છે એ સરકાર સાંભળશે અને અમારી જે તકલીફ છે જેના લીધે અમે લોકો હાલ આ પગલું ભરવા માટે તૈયાર થયા છીએ। તો જો હવે સરકાર અમારી માંગણી સ્વીકારે અને જો નહીં સ્વીકારે તો અમે 22 તારીખે આનાથી બી વધારે માણસો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું, ક્યાં તો ભૂખ હડતાલ કરીશું, કેમ કે હવે અમારા પાસે કોઈ રસ્તો નહીં। બેરોજગારી બાબતે તમે જે કહેતા હતા એ શું કહેવા માગશો? કેવી અસરો પડી છે તમારા ઉપર? લોકો દાડે ને દાડે કન્ફ્યુઝ થતા જાય છે। અમારા 5-5 વર્ષ બગડે છે એપ્રેન્ટિસ કર્યા પછી। અમે કોઈ બીજી જગ્યાએ એપ્રેન્ટિસ કે કોઈ નોકરી કરે એવા રહ્યા નથી। અમારી પાસે એવો કોઈ બીજો સ્કોપ પણ નથી। અમારી એક જ આશા હોય છે કે આટલા વર્ષ પછી મહેનત કર્યા પછી એક સરકારી નોકરી, તો પણ સરકાર અમારી વાત ના સાંભળે, અમારે ક્યાં જવું? એના કરતાં મરી જવું સારું। શું બીજો? ઓકે।